હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે જે ટૉપિક જોવાના છીએ એ છે જો VACPRનો ઉપયોગ કરીને અણુઓના આકારની ચર્ચા કરવાની છે. એટલે આપણને કોઈ બી એક અણુ આપ્યો હશે, દાખલા તરીકે એમોનિયા હોય, પાણી હોય, ઓકે, મિથેન હોય, એવો કોઈ પણ અણુ આપ્યો હશે અને પૂછ્યું હોય કે VACPRનો ઉપયોગ કરીને અણુના આકારની ચર્ચા કરો, તો એની અંદર આપણે આટલી વસ્તુઓ શોધીશું. ઓકે, તો જોઈ લો આપણે કઈ કઈ વસ્તુઓ શોધીશું. તો પહેલો જે ઝેડ લખ્યો છે એનો મતલબ થાય ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, એટલે કે બોન્ડ પેર વત્તા લોન પેર, એટલે કે બંધકારક વત્તા અબંધકારક. એનો મતલબ શું થાય? ઝેડ. પછી એમાં આપણે જોઈશું બંધકારક કેટલા છે, અબંધકારક કેટલા છે, એ અણુનું સંકરણ કેટલું છે. તો તમે બધા જાણો છો ઝેડની વેલ્યુ પરથી આપણને સંકરણ ખબર પડી જશે. ઓકે, અને સંકરણ ખબર પડશે તો આપણને ખબર પડશે એની ભૂમિતિ શું છે. ઓકે, અને આકાર આપણને ખ્યાલ આવશે VACPR પરથી. એટલે કે આપણે જો એના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે તો એને આપણે દબાઈ દઈશું અને બાકીની જે રચના રહી, બાકીનો જે આકાર રહ્યો, બરાબર, એને શું કહેવાય? એનો આકાર કહેવાય VACPR પરથી. એનો પ્રકાર જોઈશું તો પ્રકાર આવશે એટલે સમજાય છે શું કહેવા માંગે છે. અને બંધ કોણનો મતલબ થશે બંધનો ખૂણો કયો છે, એટલે કે સ્ટ્રક્ચરની અંદર જે એંગલ છે એ કેટલો છે. ઓકે, તો આટલી વસ્તુની આપણે ચર્ચા કરીશું. જોઈ લો પ્રકાર એટલે શું. તો આપણે VACPRનું ટેબલ તમને શીખવાડ્યું, એની અંદર લખેલું હતું ફર્સ્ટ કે બીજી લાઇનની અંદર AB2, AB3, ABE, બરાબર, આ ટાઈપના પ્રકાર લખેલા હતા અણુઓના. ઓકે, તો ફોર એક્ઝામ્પલ બતાવી દઈએ ફટાફટ. દાખલા તરીકે CH4નો અણુ હોય, બરાબર, તો આ કયા પ્રકારનો અણુ કહેવાય? તો જુઓ, એને કહેવાય કેન્દ્રનો પરમાણુ. ઓકે, બીને કહીશું આપણે છેડાનો પરમાણુ. લખજો બાજુમાં પરમાણુ. ઓકે, એ કેન્દ્રનો પરમાણુ, બી છેડાનો પરમાણુ છે, અને ઈ છે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, બરાબર, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે ખોપડી ઈ. ઓકે, તો જુઓ CH4માં તો કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન હોતા નથી અને કેન્દ્રમાં એ કેટલો છે, એટલે કે કેન્દ્ર તરીકે કયો પરમાણુ છે? કાર્બન. એ કેટલા છે? એક જ છે, તો શું આવે? A1. ઓકે, છેડાના પરમાણુ હાઇડ્રોજન કેટલા છે? 4, તો એને કઈ રીતે લખી શકાય? B4. A1 છે એટલે લખવાની જરૂર નથી, તો આને શું લખાય? AB4. ખ્યાલ આવી ગયો? આ રીતે છે. પાણીનો આપણે અણુ જોઈ ગયા હતા, જેમાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા. આને લખવું હોય તો વિચારો કઈ રીતે લખશો? તો કેન્દ્ર તરીકે ઓક્સિજન કેટલા છે? 1, એટલે A આવશે. ઓકે, છેડાનો પરમાણુ કોણ છે? B, એટલે એ કેટલા આવશે? 2 આવશે. ઓકે, અને અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? 2, તો કેટલા આવશે? E2 આવશે. ખ્યાલ આવી ગયો? એ શું છે અહીંયા? ઓક્સિજન. B શું છે? હાઇડ્રોજન. અને E શું છે? અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો, ખ્યાલ આવી ગયો? આ કેટલા છે? 2 છે, અને આ પણ કેટલા છે? 2 છે. તો આ રીતે નોટ ડાઉન કરી દો. આ થઈ ગયો એનો પ્રકાર. તો આ રીતે આપણે લખીશું. નોટ ડાઉન કરો, પછી એક એક અણુ જોઈને એની દરેકે દરેક વસ્તુ આપણે શોધી દઈએ. ચલો, તો આ લેક્ચર જોયા પહેલાં જેને પણ સંકરણના વિડીયોઝ ના જોયા હોય, બરાબર, 3 વિડીયોઝ, VACPRનું પહેલો ઇન્ટ્રોડક્શન અને ટેબલવાળો વિડીયો ના જોયો હોય, બરાબર, તો આ લેક્ચરની અંદર બાઉન્સ જવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે, મેક્સિમમ છે. શું જવાની શક્યતાઓ છે? બાઉન્સ જવાની, બરાબર. બોલ હાથમાં આવશે નહીં, બરાબર. અને જો વિડીયો જોયો હશે તો તમે બાઉન્સનો પણ અપરકટ લગાવી શકશો. કોણ લગાવતું હતું અપરકટ? સચિન જેવી અપરકટ લગાવી શકશો. ચલો જોઈએ. તો પહેલો જોઈએ આપણે અણુ જે છે BeCl2. ઓકે, BeCl2. તો સૌથી પહેલા આપણે કેન્દ્રનો પરમાણુ પકડીએ Be. તો Be નો નંબર આવે છે 4. તો એની ઇલેક્ટ્રોન રચના લખીશું 1s2 2s2. ઓકે,
એટલે કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. તો ઝેડનું આપણી જોડે સૂત્ર હતું ઝેડ શોધવાનું ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓકે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એટલે કે વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન લખીએ આપણે V ઓકે વત્તા પોઝિટિવ ચાર્જ વત્તા નેગેટિવ ચાર્જ N લખી દઈએ ઓછા પોઝિટિવ ચાર્જ ઓકે અને વત્તા શું હતું? હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન અથવા ફ્લોરિનની સંખ્યા. ચલો તો આ સૂત્ર લખી દો બાજુમાં Z ઇઝ ઇક્વલ ટુ 1/2 આ સૂત્ર હતું. તો શોધીએ BeCl2 માટે Z બરાબર શું આવશે? તો જુઓ Z બરાબર શું આવશે? 1/2 ફટાફટ જોઈએ હવે ઓકે કેટલા આવશે? બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 2 છે વત્તા કોઈ પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ છે નથી BeCl2માં 2 Cl છે તો 2 મૂકી દઈએ તો 2 ને 2 4/2 થશે એટલે કે સંકરણ થશે Sp ઓકે સંકરણ થશે Sp સામાં BeCl2માં જવાબ 2 આવે છે એટલે સંકરણ થાય Sp. ચલો ખ્યાલ આવી ગયો. બીજી વસ્તુ જોઈએ અહીંયા બોન્ડ પેર કેટલા છે? જો બોન્ડ પેર કેટલા છે તો BeCl2 નો આકાર દોરીશું તો ખ્યાલ આવશે બોન્ડ પેર કેટલા છે અને લોન પેર કેટલા છે. તો જુઓ Z ઇઝ ઇક્વલ ટુ શું થાય? બોન્ડ પેર વત્તા લોન પેર. Z કેટલા છે આપણી જોડે? 2 બોન્ડ પેર કેટલા છે? 2 લોન પેર શોધવાના છે. લોન પેર કેટલા આવશે? 0 ઓકે બોન્ડ પેરનો મતલબ શું સમજીશું? છેડાના પરમાણુઓની સંખ્યા. છેડાના પરમાણુ કેટલા છે? 2 તો કેટલા આવી જાય? 2 અને લોન પેર કેટલા થઈ જશે? 0. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થઈ જાય છે? 0 એટલે કે ખોપડી કેટલી છે? 0 ઓકે તો BeCl2 કેવું આવશે? Sp સંકરણ છે તો BeCl2 આ રીતેનો આવશે તો એનો આકાર કેવો થઈ જશે? રેખીય થઈ જશે ઓકે કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. આપણે કીધું હતું આગળના લેક્ચરમાં ટેબલવાળામાં જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેવો હોય? Lp ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એની ભૂમિતિ જ શું થાય? એનો આકાર થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? બિલકુલ થઈ જાય. તો ચલો વેલ્યુઝ લખીએ આપણે. Z બરાબર કેટલા શોધે આપણે? Z બરાબર આપણે શોધી દીધા છે કેટલા? 2. તો અહીંયા લખીશું આપણે Z બરાબર 2. પછી આપણે જોયું છેડાના 2 પરમાણુઓ છે Z પણ 2 છે તો ઝેડમાંથી છેડાના પરમાણુઓ બાદ કરી દો તો આપણને મળી જાય શું? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. તો એ કેટલા આવશે? 0 ઓકે અને બોન્ડ પેર એટલે શું? છેડાના પરમાણુની સંખ્યા કેટલી છે? 2. લોન પેર 0 હોય તો એની ભૂમિતિ અને આકાર કેવો થાય? સમાન થાય. એ પહેલાં આપણે સંકરણ જોઈ લઈએ. Z ઇઝ ઇક્વલ ટુ 2 પરથી સંકરણ આપણને મળ્યું છે Sp અને Sp સંકરણ હોય તો એનો આકાર કેવો હોય? રેખીય હોય. આ બતાવ્યું આપણે રેખીય અને રેખીયનો એંગલ કેવો હોય? 180 ડિગ્રી હોય ઓકે ચલો તો એનો આકાર કેવો આવશે? લોન પેર 0 છે એટલે કે એનો આકાર અને ભૂમિતિ કેવી હોય? સમાન હોય તો એની આકાર થશે કેવો? રેખીય જ થશે ઓકે પ્રકાર કેવો થશે? તો BeCl2 નો પ્રકાર કેવો થાય? B બરાબર શું છે? A અને Cl બરાબર શું છે? B તો આકાર કેવો થશે? AB2 ટાઈપનો કે બંધ કોણ કેટલો થાય? 180 ડિગ્રી. ચલો ફટાફટ નોટ ડાઉન કરી દો આને. જેમ જેમ એક્ઝામ્પલ જોતા જઈશું એમ તેમ કેવું લાગશે? ગેમ જેવું લાગવા લાગશે. એકદમ ઇઝી લાગવા લાગશે. તો ફટાફટ નોટ ડાઉન કરો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. Z બરાબર ઇક્વેશન જોવા બાજુમાં લખ્યું છે શું છે? સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન વત્તા નેગેટિવ ચાર્જ ઓછા પોઝિટિવ ચાર્જ વત્તા હાઇડ્રોજન હોય તો ગણવાનો, ક્લોરીન ફ્લોરીન બ્રોમિન આયોડિન હોય તો ગણવાનો. એના સિવાય કંઈ પણ હોય, ઓક્સિજન હોય નાઇટ્રોજન હોય, જોવાનું નથી. ચલો તો નેક્સ્ટ જોઈએ આપણે BeCl3 એટલે કે બોરોન છે અને Cl3 છે ઓકે. BF3 હોય એક જ વસ્તુ છે, ક્લોરીનની જગ્યાએ ફ્લોરિન હોય બરાબર, સેમ થાય વસ્તુ. એ જ રીતે તમે એનું શોધી શકો. તો BeCl3 નો આપણે જોઈએ
BCl3. ચલો જોઈને કહી દો પ્રકાર કેવો છે, AB3 ટાઈપનો. તો પ્રકાર લખી દો AB3 ટાઈપનો. ઓકે, ચલો તો સૌથી પહેલાં આપણે શું શોધીશું, બોરોન એટલે કે એનો કેન્દ્રીય પરમાણુનો નંબર થશે 5, ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p1. સૌથી મહત્તમ કક્ષા 2 છે અને એના ઇલેક્ટ્રોન 2 ને 1 3 છે, એટલે કે Z બરાબર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે 3 વત્તા કોઈ પોઝિટિવ ચાર્જ નથી, કોઈ નેગેટિવ ચાર્જ નથી, અને ક્લોરીનના પરમાણુઓ 3 છે તો એ ગણવા પડે, હેલોજન છે તો 3. 6/2 એટલે આન્સર આવશે 3, અને 3ના કારણે સંકરણ થાય, sp ના થાય. 3 કરવાના છે, એક s એક p થયો, 3 કરવાના છે તો p કેટલા લેવા પડે, 2, sp2, 2 ને 1 3 થઈ ગયા. તો BCl3 માં આપણે શોધી દીધું સંકરણ કયું હોય છે, sp2 હોય છે. ઓકે, ચલો તો લખી દો સંકરણ આવશે કયું, sp2. Z કેટલો આવ્યો, તો Z આવ્યો છે 3. ઓકે, બોન્ડ પેર કેટલા છે, તો BCl3 ના અણુમાં જુઓ કેટલા Cl છે, 3 Cl છે. ઓકે, તો બોન્ડ પેર કેટલા થઈ જાય, 3 થઈ જાય. અને લોન પેર બરાબર શું થાય, Z માઇનસ બોન્ડ પેર. ઓકે, કારણ કે Z બરાબર શું હતું, બોન્ડ પેર વત્તા લોન પેર હતું. બરાબર, યાદ રાખજો, બોન્ડ પેર કહું તો શું સમજશો, બંધકારક, અને લોન પેર કહું તો શું સમજશો, અબંધકારક. ઓકે, મિસ્ટેક ના થાય. તો Z બરાબર 3 છે, આ પણ 3 છે, તો લોન પેર આવી જશે કેટલા, 0. ચલો ખ્યાલ આવી ગયો. આકાર જોવો હોય તો બોરોન છે અને એની જોડે કેટલા છે, 3 Cl છે. ઓકે, તો આકાર કેવો થઈ ગયો, sp2 સંકરણમાં કેવો આકાર હોય, પહેલામાં રેખીય હોય, પછી કેવો હોય, ત્રિકોણીય સમતલ. તો પહેલાં લખી દઈએ આપણે, બોન્ડ પેરની સંખ્યા કેટલી થઈ ગઈ, 3, લોન પેર થઈ ગયા 0. ભૂમિતિ કેવી આવશે, ત્રિકોણીય સમતલ. હવે લોન પેરની સંખ્યા 0 હોય તો મતલબ શું થાય, ભૂમિતિ બરાબર આકાર થાય. તો આકાર કેવો આવશે એનો, ત્રિકોણીય સમતલ. ઓકે, અથવા સમતલીય ત્રિકોણ. ઓકે, અહીંયા લખી દેજો સમતલીય ત્રિકોણ. ચલો, અને બંધ કોણ કેવો આવશે, તો બંધ કોણ આવશે 120 ડિગ્રી. બંધ કોણ આવશે 120 ડિગ્રી. ચલો, તો એકદમ ઇઝી વસ્તુ હતી, ફટાફટ નોટ ડાઉન કરો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું આપણે. બોન્ડ પેર એટલે શું સમજીશું આપણે, બોન્ડ પેર એટલે આપણે સમજીશું છેડાના પરમાણુની સંખ્યા, જે સીધા જ કેન્દ્ર સાથે જોડાયેલા હોય એ જ ગણવાના. ઓકે, અહીંયા કોઈ હાઇડ્રોજન હોય તો એને આપણે ગણીશું નહીં. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું, એ પહેલાં આને નીકાળી દઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ ધ્યાનથી, શું છે, SiCl4. બરાબર, આ એક્ઝામ્પલ તમને જો સોલ્વ કરતા આવડી જાય બધા જ એક્ઝામ્પલ, તો હાઇબ્રિડાઇઝેશન અને VSEPR બંને ટોપિક કેવો થઈ જાય, એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. તો ફટાફટ જોઈએ, SiCl4માં Siનો જે પરમાણુ છે એનો નંબર કયો આવે, 100 મે AC, એટલે કે 14. તો એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના નિયોન 10 પછી 4 ઇલેક્ટ્રોન, એટલે કે 3s2 3p2. સૌથી બહારની કક્ષા નંબર 3 છે અને એમાં રહેલા ઇલેક્ટ્રોન 4 છે. તો Z ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 1/2 4 વત્તા પોઝિટિવ ચાર્જ નથી, નેગેટિવ ચાર્જ નથી, પણ Clના પરમાણુ કેટલા છે, 4 છે. તો 4 ને 4 8 ભાગ્યા 2 કરો એટલે 4 જવાબ આવે. જો Z બરાબર 4 હોય તો સંકરણ કયું થાય, sp2 થાય, ના, 4 ટોટલ થવા જોઈએ, એટલે કે sp3 થશે સંકરણ. ઓકે, ચલો બોન્ડ પેર કેટલા છે, તો સિલિકોનની આજુબાજુ 4 ક્લોરીન પરમાણુ, તો બોન્ડ પેર છે 4. ઓકે, હવે Z ઇઝ ઇક્વલ ટુ શું થાય, બોન્ડ પેર વત્તા લોન પેર થાય. તો લોન પેર બરાબર કેટલા આવશે, Z કેટલા છે 4 માઇનસ બોન્ડ પેર 4, તો લોન પેર કેટલા આવી ગયા, 0.
લોન પેર 0 છે એનો મતલબ થશે જે ભૂમિતિ હશે અણુની એ જ એનો શું હશે, આકાર પણ હશે. તો જોઈએ આપણે SiCl4 ને આપણે આ રીતે લખી શકીએ. અને sp3 સંકરણ છે એટલે એનો એંગલ કેવો આવશે, 109.5 ડિગ્રી. ચલો તો ખ્યાલ આવી ગયો આખી વસ્તુમાં. તો ફટાફટ બધી જ વસ્તુ નોટ ડાઉન કરી દો. ઝેડ બરાબર કેટલા લખશો, ઝેડ બરાબર લખીશું આપણે 4. ઓકે, બોન્ડ પેર કેટલા આવશે, 4. ઓકે, બોન્ડ પેર કેટલા આવશે, 4. પછી લોન પેર કેટલા આવશે, 0. ઓકે, સંકરણ કયું છે, sp3 છે. ભૂમિતિ કેવી છે એની, સમચતુષ્ફલકીય. આકાર કેવો થાય, સમચતુષ્ફલકીય. આકાર કેવો છે એનો, એ પણ સમચતુષ્ફલકીય. કેમ, તો લોન પેર 0 છે એટલે કોઈ ખોપડી નથી એટલે આ બંને કેવા થાય, સરખા જ થાય. પ્રકાર કેવો છે તો જોઈ લો. SiCl4 નો પ્રકાર કેવો આવશે, AB4 ટાઈપનો. હવે ખ્યાલ આવી જવો જોઈએ કેમ. અને બંધ કોણ કેટલો આવશે, 109.5 ડિગ્રીનો. ઓકે, નોટ ડાઉન કરો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. બહુ સરસ એક્ઝામ્પલ છે આપણે જે હવે નેક્સ્ટ જોવા જઈ રહ્યા છીએ. વેરી ગુડ એક્ઝામ્પલ જે છે AS એટલે કે આર્સેનિક F5. AsF5 પ્રકાર કેવો છે, AB5 ટાઈપનો. AB5 ટાઈપનો. ઓકે, ચલો AsF5 છે. ઓકે, તો આપણે કેન્દ્રના પરમાણુનો નંબર શોધવો છે, બરાબર. પછી આપણે એની ઇલેક્ટ્રોન રચના લખવી પડે. ઓકે, પછી આપણને ખબર પડે બાહ્યતમ કક્ષામાં કેટલા પરમાણુઓ છે. ઓકે, તો શું કરશો, એટલી મોટી ઇલેક્ટ્રોન રચના તો આપણને આવડવાની છે નહીં. જો આપણે એક ટ્રીક બતાવીએ તો આ જોઈને આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે એ આવર્ત કોષ્ટકમાં ક્યાં આવેલું છે. ખાસ સમજો કે આવર્ત કોષ્ટકમાં ક્યાં આવેલું છે. તો આપણે ટ્રીક આપી હતી, આવર્ત કોષ્ટકનું લેક્ચર છે, બરાબર. મોડર્ન પેરિયોડિક ટેબલ બાય રોનક પુરાની સર્ચ કરશો એટલે તમને મળી જશે. ટ્રીક મળશે, દરેકે દરેક એટમ ક્યાં હશે એ કઈ રીતે શોધવો, બરાબર, એની ટ્રીક મળશે. તો જો એવી ટ્રીક હતી કે આપણી જોડે જોઈને ખ્યાલ આવશે, નપાસભી. આ ટાઈપની આપણે ટ્રીક આપી હતી, NPAS SBNBI. ઓકે, નપાસભી. ઓકે, કયા સમૂહના તત્વો છે, નહીં ખ્યાલ તો શું કરશો, તો જો નાઇટ્રોજન પછી શું આવે, કાના O ફ્લોની અને નિયોન કોણ છે, 18મો સમૂહ. તો આ 17મો, આ 16મો, તો આ કેવો થઈ ગયો, 15મો સમૂહ. એનો મતલબ થયો આર્સેનિક કયા સમૂહમાં છે, 15મા સમૂહમાં છે. પણ એની અહીંયા આપણે જરૂર નથી. જો સુપર ટ્રીક શું છે, તો નાઇટ્રોજન કોના સમૂહમાં, સોરી, આર્સેનિક કોના સમૂહમાં છે, નાઇટ્રોજનવાળા સમૂહમાં છે. એનો મતલબ એવો થયો કે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ ઇલેક્ટ્રોન કોની બાહ્યતમ કક્ષામાં હોય, આર્સેનિકની બાહ્યતમ કક્ષામાં હોય. એક જ સમૂહમાં આવેલા છે એટલા માટે. તો નાઇટ્રોજનનો નંબર કયો છે, 7. 1s2 2s2 2p3 એટલે કે બાહ્યતમ કક્ષામાં વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન કેટલા થશે. ઓકે, ડાયરેક્ટ લખો, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન કેટલા થશે, 5. ઓકે, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન કેટલા થશે, 5. તો એ જ રીતે આર્સેનિકમાં પણ કેટલા આવશે, 5 જ આવશે. તો ફટાફટ નોટ ડાઉન કરો આટલી વસ્તુ. આર્સેનિકના આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા આવે, 5 જ આવે. ઓકે, કેમ, તો નાઇટ્રોજનના 5 છે એટલે નોટ ડાઉન કરો. આગળ જઈએ ફટાફટ. આ રીતે આપણે શોધી શકીએ છીએ. તો આર્સેનિકના બાહ્યતમ કક્ષામાં ડાયરેક્ટ હવે આવશે 1/2. બાહ્યતમ કક્ષામાં પરમાણુ કેટલા આવ્યા હતા, સોરી, ઇલેક્ટ્રોન કેટલા આવ્યા હતા, 5 વત્તા ફ્લોરિન 5 છે, 10/2 એટલે કે 5. તો એનો મતલબ થયો સંકરણ કયું છે, 5 એટલે sp3. 3 ને 1 4 થયા, તો હજુ એક ડી આવશે, બિલકુલ આવશે. તો સંકરણ કયું છે, sp3d સંકરણ છે. ઓકે, નંબર 5 છે. તો એનો આકાર આપણે જોઈ ગયા હતા કેવો હોય, કેવો હોય, ત્રિકોણીય દ્વિપિરામિડલ. આ ટાઈપનો એનો આકાર થશે. ક્યાં દોરીશું, અહીંયા દોરી દઈએ. ચલો,
આ ટાઈપનો એનો આકાર થશે. અહીંયા એ હશે, આજુબાજુના બી પરમાણુ આ રીતે હશે. ઓકે, આ રીતે જોડાયેલો હશે, આ રીતે જોડાયેલો હશે. ચલો, તો આ થઈ ગયું ત્રિકોણ ઉપર એક પિરામિડ, ત્રિકોણ ઉપર બીજો નીચે પિરામિડ. ઓકે, દેખાય નીચે પિરામિડ, ઉપરની પિરામિડ. તો આનો આકાર કેવો થશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ લખીશું અહીંયા. એટલે કે ભૂમિતિ કેવી થશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ. કોના પરથી કીધું આપણે? સંકરણ પરથી. સંકરણ કયું છે? Z બરાબર કેટલા છે? 5. સંકરણ કયું થઈ ગયું? sp3d. ચલો, જોઈને ખબર પડે આર્સેનિકની આજુબાજુ કેટલા હશે? ફ્લોરિન કેટલા હશે? 5 હશે. ઓકે, આર્સેનિકની આજુબાજુ ફ્લોરિન કેટલા હશે? 5 હશે. તો એનો મતલબ શું થઈ ગયો? બોન્ડ પેર કેટલા છે? 5. તો લોન પેર કેટલા આવશે? 5 - 5 એટલે કે 0. ઓકે, તો બોન્ડ પેર 5, લોન પેર 0. એનો મતલબ થયો એની ભૂમિતિ જ એનો શું છે? આકાર છે. તો એની આકાર પણ કેવો આવશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ આવશે. અને બંધ કોણ કેટલો આવે? તો બંધ કોણ આપણે શીખી ગયા હતા, એક હોય 90 ડિગ્રી, બરાબર, અને બીજો કેવો હોય છે? આખો 120 ડિગ્રી. ઓકે, બીજો કેવો હોય છે? 12 × 36 120 ડિગ્રી. ચલો, તો એક છે 90 ડિગ્રી, બીજો કયો છે? એન્ડ 120 ડિગ્રી છે. ચલો, ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં? તો ફટાફટ નોટ ડાઉન કરો આ વસ્તુને. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કયું લેવું છે. ચલો, ક્લિયર? ઓકે છે? ઓકે છે. ઓકે, ટાઈપ આપણે જોઈ લીધું AB5. ચલો, આ એંગલ છે એ કેવો આવે છે? 120 નહીં, કેટલો આવશે? 180 ડિગ્રી આવશે. બરાબર, આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. 180 ડિગ્રી આવશે. તો ફટાફટ નોટ ડાઉન કરો આ વસ્તુને. બીજો આકાર દોરવો હોય તો આ રીતે આવી શકે. એનો આકાર આ રીતે આપણે બતાવી શકીએ છીએ. બરાબર છે, આ રીતે બતાવી શકીએ છીએ. ઓકે, અહીંયા માની લો કે સેન્ટ્રલ એટમ છે, તો આ કેવા છે? બી, બી, બી અને બી છે. ઓકે, આ થઈ ગયો એનો આકાર. ઓકે, કેવો છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ. આ અને આ પણ સેમ જ છે. આપણે 3Dમાં બતાવ્યું છે, આ આપણે સિમ્પલ આકાર બતાવ્યો છે. નોટ ડાઉન કરો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અત્યાર સુધી જેટલા પણ આપણે એક્ઝામ્પલ જોયા એમાં લોન પેર કેટલા આવ્યા હતા? 0. એના કારણે એની ભૂમિતિ અને આકાર કેવો થતો? કોમન જ રહેતો હતો. હવેનું આપણે એક્ઝામ્પલ જોઈએ છે થોડુંક અલગ છે, જે છે H2S. તો સલ્ફર છે, એનો કેન્દ્રનો પરમાણુ સલ્ફરનો નંબર હોય 16. તો ઇલેક્ટ્રોન રચના થશે એની નિયોન 3s2 3p4, એટલે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે 6. ઓકે, હવે આ બધું આવડી જવું જોઈએ. તો Z = 1/2 બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન 6 વત્તા હાઇડ્રોજન 2 એટમ છે, તો 6 × 2 = 8 / 2 એટલે કે 4. એનો મતલબ થયો સંકરણ છે sp3. તો હું લખી દઉં સંકરણ છે કયું? sp3. Z કેટલા છે? 4. ઓકે, એટલે એની ભૂમિતિ કેવી થશે? sp3માં કેવી હોય? સમચતુષ્ફલકીય. ઓકે, બીજું H2S ને જોઈને આપણે ખબર પડે છે પ્રકાર કેવો છે? AB2 ટાઈપનો છે. ઓકે, હવે જુઓ આપણે બોન્ડ પેર અને લોન પેરની વાત કરીએ. તો જુઓ, Z બરાબર આપણે શું વાત કરી હતી? બોન્ડ પેર વત્તા લોન પેર. અને બોન્ડ પેરનો મતલબ આપણે શું કીધું હતું? છેડાનો પરમાણુ, અને લોન પેર એટલે કે ખોપડી. તો Z બરાબર કેટલા છે? 4. અને બોન્ડ પેર કેટલા છે? જુઓ, છેડાના પરમાણુ કેટલા છે? સલ્ફરની આજુબાજુ 2 હાઇડ્રોજન, તો અહીંયા આવશે 2 વત્તા લોન પેર. તો લોન પેર કેટલા આવ્યા? 2. એટલે કે આ રચનાની અંદર લોન પેરની સંખ્યા 2 છે. એટલે કે લોન પેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. એટલે કે એની ભૂમિતિ અને આકાર કેવો હશે? અલગ અલગ હશે. ઓકે, આટલી વસ્તુ આપણે ખ્યાલ આવી ગયો. તો H2Sની ભૂમિતિ આપણે દોરવી હોય તો એ આ રીતે આવે છે. બરાબર, સલ્ફર છે, બરાબર, અને એની જોડે હાઇડ્રોજન છે, બરાબર, અને 2 એની જોડે શું જોડાયેલા છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. થઈ ગયા.
2 લોન પેર થઈ ગયા અને આ થઈ ગયા 2 બોન્ડ પેર. ટોટલ ઝેડ થઈ ગયો કેટલો? 4. ઓકે, તો આ આકાર કેવો છે? આ ભૂમિતિ કેવી છે? સમચતુષ્ફલકીય છે સંકરણ પરથી. પરંતુ એનો આકાર એસ પર VSEPR કેવો છે? તો આના આપણે દબાઈ દઈએ તો આ શેપ કેવો દેખાય છે? હવે ધ્યાનથી જુઓ. બેન્ટ એટલે કે વળેલો દેખાય છે. તો આ થશે આકાર એનો કેવો? વળેલો, બેન્ટ અથવા તો વી શેપ. ક્લિયર? તો આ રચનાની અંદર આપણે બંધકોણ લખીશું નહીં. કેમ? વિચારો. તો આમાં શું આવી ગયું છે? અબંધકારક ઇલેક્ટ્રોન આવી ગયા છે અને VSEPR શું કહે છે? અબંધકારકમાં અપાકર્ષણ વધુ હોય છે એટલે આ એંગલ સાંકડો થાય છે. એટલે કે sp3 સંકરણ ભલે રહ્યું પણ એનો જે બોન્ડ એંગલ છે એ 109.5 ડિગ્રી હશે નહીં. કેવું હશે? એનાથી સાંકડો હશે. બરાબર? અને એની માહિતી આપણે જોડે નથી. બરાબર? એટલે કે આપણે એમાં રસ નથી, આપણે એ તૈયાર કરવાની જરૂર નથી. એ તમને આગળના ધોરણોમાં આવી શકે છે. તો અત્યાર પૂરતું આટલું જોઈશું આપણે. જ્યારે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવી જાય તો બંધ ખૂણાનું ટેન્શન લેવાનું નહીં. તો આ આપણે યાદ રાખીશું નહીં. તો ફટાફટ આટલી વસ્તુઓ નોટ ડાઉન કરી દો. બોન્ડ પેર કેટલા આવ્યા? 2. લોન પેર કેટલા આવ્યા? 2. ઓકે, હવે તમને ખ્યાલ આવ્યો હશે કે આનું ઇમ્પોર્ટન્સ શું છે. બરાબર? નોટ ડાઉન કરો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચલો નેક્સ્ટ જોઈએ. બહુ સરસ એક્ઝામ્પલ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ પણ PH3. જેને પણ સ્પીડ ઓછી લાગતી હોય એ સ્પીડ વધારીને વિડીયો જોઈ શકે છે. બરાબર? 1.25 1.5ની સ્પીડે ફટાફટ વિડીયો જોઈ લો, તમારો ટાઈમ બચી જશે. તો ફટાફટ જોઈએ આપણે PH3. તો ફોસ્ફરસનો નંબર આવશે 15 એટલે કે નિયોન 3s2 3p3. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન થશે 5. તો આપણે લખીશું Z બરાબર 1/2. બાહ્યતમ કક્ષાના 5 ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજન છે 3, 8/2 થશે એટલે સંકરણ થશે sp3. ચલો 4 એટલે કે સંકરણ કેવું થશે? sp3. તો Z બરાબર 4 આવી ગયા, સંકરણ થઈ ગયું sp3 અને sp3ની ભૂમિતિ કેવી હોય? સમચતુષ્ફલકીય હોય. ઓકે, બાકીની વસ્તુઓ તો આકાર કેવો છે? A-B-3 ટાઈપનો છે. ઓકે, ચલો અહીંયા આપણે થોડીક ભૂલ કરી હતી. H2Sનો આકાર પ્રકાર કેવો હશે? ફટાફટ આટલી વસ્તુ નોટ ડાઉન કરી દો. બોક્સમાં લખી દઉં છું H2S. બરાબર? જે આપણે આગળ જોઈ ગયા એમાં. ઓકે, એનો આકાર કેવો હતો? આ રીતેનો હતો. એટલે કે આ રીતેનું સ્ટ્રક્ચર હતું એમાં. ઓકે, તો એનો પ્રકાર કેવો થાય? પ્રકાર લખવામાં આપણે ભૂલ કરી છે. પ્રકાર કેવો થાય? તો સેન્ટ્રલ એટમ તરીકે A છે, B2 છે, પણ ધ્યાન આપો ખોપડી 2 છે તો એને શું લખાય? E2. ઓકે, તો એનો પ્રકાર કેવો હશે? AbE2 ટાઈપનો. ખ્યાલ આવી ગયો? આ એડ કરવા પડે આપણે. ચલો, તો હવે આપણે નેક્સ્ટ જોઈશું PH3. તો એનો આપણે પ્રકાર બાકી રાખીએ છીએ. બધી વસ્તુ શોધ્યા પછી જ પ્રકાર લખીશું. બરાબર? ઉતાવળ કરીશું નહીં. જોઈને ના ખબર પડે કયો પ્રકાર છે. ઓકે, આપણે ભૂલ કરતા હતા. શોધ્યા પછી ખબર પડશે. તો Z બરાબર આયા 4 આપણી જોડે અને આપણી જોડે સૂત્ર છે Z બરાબર બોન્ડ પેર વત્તા લોન પેર. બોન્ડ પેર એટલે કે છેડાના પરમાણુ હાઇડ્રોજન છે 3 અને Z છે 4. ઓકે, તો PH3નો અણુ આપણે બતાવવો હોય તો આ રીતે બતાવી શકાય. આપણે ખબર નથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે, તો એ શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો છેડાના પરમાણુ 3 છે વત્તા લોન પેર, તો લોન પેર આવશે કેટલા? 1. એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આવી ગયા? 1 આવી ગયા. તો PH3ની ભૂમિતિ આ ટાઈપની થશે અને આ ભૂમિતિને શું કહી શકીએ આપણે? સમચતુષ્ફલકીય કહી શકીએ. પરંતુ એનો આકાર કેવો હશે? અલગ હશે. કેમ? તો લોન પેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે, 1 છે, એટલે ભૂમિતિ અને આકાર અલગ હશે. એની ભૂમિતિ સાથે સમચતુષ્ફલકીય પણ આકાર અને દબાઈને ખબર પડશે તો આનો આકાર કેવો થશે? ત્રિકોણ ટાઈપનો, એટલે કે સમતલીય ત્રિકોણ. ઓકે, તો આકાર થશે કેવો?
સમતલીય ત્રિકોણ અથવા તો ત્રિકોણીય સમતલ. ચલો, અને પ્રકાર કેવો થાય છે તો આના પરથી આપણે ખબર પડશે પ્રકાર કયો છે. તો A B3E1. ઓકે, A B3E1. એ શું છે? લોન પેરની સંખ્યા. બંધ કોણ લખીશું? વિચારો. બંધ કોણ લખીશું નહીં. કેમ? તો લોન પેર આવી ગયો છે જે બંધ કોણને 109.5 ડિગ્રી રહેવા દેશે નહીં, એને શું કરી દેશે? સંકોચી દેશે. એટલે કે એનો જે બંધ ખૂણો છે એ કેવો હશે? અલગ હશે. ઓકે, ચલો તો એને કરી દઈશું આપણે ડેશ. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? તો છેડાના પરમાણુ 3 અને 1 છે લોન પેર. ફટાફટ નોટ ડાઉન કરો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. अल्लाह, वीडियो की लेंथ बहुत ही ज़्यादा हो गई है रे. थोड़ी स्पीड करवी पड़શે, नहीं तो તમે જોતા જોતા સૂઈ જશો. ओके, लेकिन सोना नहीं है. ओके, सोना नहीं है. નેક્સ્ટ છે જે બુકમાં છે નહીં પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે. તો જુઓ, ZE ઝેનોન F4. ઝેનોન F4 પૂછાય છે આ કોમ્પિટિટિવ્સમાં. તો ઝેનોન શું છે? યાદ કરો, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. કોણ છે? નિષ્ક્રિય વાયુઓ. અને નિષ્ક્રિય વાયુઓની બાહ્યતમ કક્ષામાં હિલિયમ સિવાયની વાત કરીએ. હિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. હિલિયમ સિવાયના જેટલા પણ રહ્યા, બરાબર, નિષ્ક્રિય વાયુઓ, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? નિયોનની જેવા 8 ઇલેક્ટ્રોન હોય. કે નિયોનમાં કેટલા હોય છે? 8. તો એના નીચે જેટલા બી રહે બધામાં કેટલા હોય? 8 ઇલેક્ટ્રોન. તો ઝેનોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 8 હશે. ઓકે, બધામાં લખી દઈએ આપણે. નિયોન, ઝેનોન, બરાબર, ક્રિપ્ટોન, બરાબર, પછી રેડોન છે, બધામાં એ જ હશે. ઓકે, તો ઝેડ બરાબર શું આવશે? 1/2. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન 8 થશે, વત્તા 4 ફ્લોરિન થશે. 8 ને 4 12 ભાગ્યા 6 થઈ ગયા, 12 ભાગ્યા 2 થઈ ગયા, જવાબ આવશે 6. એનો મતલબ થયો સંકરણ કયું છે? sp3 છે? ના, 6 ટોટલ થવા જોઈએ. 3 ને 1 4 થયા, તો 4 ને 2 d એટલે 6 થઈ ગયા. તો sp3d2 સંકરણ જોવા મળે છે. શામાં? ઝેનોન F4. કયું સંકરણ જોવા મળે છે? sp3d2. ઓકે, sp3d2 ઝેનોન E4. કોઈ એક્ઝામ્પલ રહી નહીં ગયું ને? ઓકે, નહીં રહી ગયું. ચલો, તો લખી દઈએ આપણે Z બરાબર 6. સંકરણ છે sp3d2. અને એનો ભૂમિતિ કેવી હોય? અષ્ટફલકીય હોય, આપણે જાણીએ છીએ, બરાબર. કેવી ભૂમિતિ હોય? અષ્ટફલકીય હોય. ચલો, તો Z બરાબર બોન્ડ પેર વત્તા લોન પેર થાય. ઓકે, Z 6 છે, બોન્ડ પેર એટલે છેડાના પરમાણુ કેટલા છે? 4. તો અહીંયા 4 મૂકીએ, વત્તા લોન પેર કરીએ, તો એનો મતલબ થયો લોન પેર કેટલા છે? 2. ઓકે, લોન પેર કેટલા થઈ ગયા? 2. તો એનો આકાર કેવો હશે? તો ઝેનોન, ઓકે, ફ્લોરિન, 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 ફ્લોરિન. અને 2 એના છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. શોધે ને આપણે લોન પેર કેટલા? 2. તો આની ભૂમિતિ કેવી થાય? અષ્ટફલકીય થશે. પરંતુ એનો આકાર LP એટલે કે લોન પેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી એનો આકાર ભૂમિતિ જેવો હશે નહીં, એટલે કે અષ્ટફલકીય કહી શકાય નહીં. આપણે શું કીધું છે? આકાર શોધવા માટે લોન પેરને દબાઈ દો. તો લોન પેરને દબાઈ દઈએ તો આકાર કેવો બને છે? ખાલી આટલો જ દેખાય છે, ખાલી આટલું જ. અને એ આકાર કેવો છે? તો જુઓ, એ સેન્ટ્રલમાં હોય અને બી આ રીતે હોય, તો આ આકાર આ રીતેનો થઈ જાય છે, એક જ સમતલમાં આવેલું ચોરસ. તો એના આકારને કેવું કહેવાય? સમતલીય ચોરસ. પ્રકાર કેવો છે? તો સેન્ટ્રલ એટમ 1 છે એટલે A, છેડાના એટમ 4 છે, અને 1 નહીં પણ 2 અબંધકારક છે, તો AB4E2 થઈ જશે.
અને અબંધકારક ઇલેક્ટ્રોન છે એટલે એનો બંધ કોણમાં આપણે રસ નથી. બોન્ડ પેર કેટલા છે તો 4 છેડાના એટમ અને લોન પેર કેટલા છે 6 માંથી 2 જાય 4 જાય તો 2 થઈ જશે લોન પેર. તો આટલી વસ્તુ આવડી જઈ હશે હવે, બરાબર. વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ હતું, ફટાફટ નોટ ડાઉન કરો. નેક્સ્ટ જોઈશું આપણે, વેરી ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો, આ બધા જ એક્ઝામ્પલ પૂછાતા હોય છે, બરાબર, વારે ઘડીએ, એટલે બોર થવાનું નથી, બરાબર, સમજવાનું છે. ચલો, તો નેક્સ્ટ જોઈએ આપણે NH4+, એક બીજો પણ જોવાનો છે SF4. ચલો, તો NH4+ જોઈએ, થોડુંક અલગ આવ્યું, જુઓ, પ્લસવાળી વસ્તુ હોય NH4+. ગભરાવાની જરૂર નહીં. ઝેડ શોધો. ઝેડ બરાબર 1/2 અને નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? નાઇટ્રોજન 7 એટલે બાહ્યતમ કક્ષામાં 2 5. ઓકે, તો 5 ઇલેક્ટ્રોન વત્તા નેગેટિવ ચાર્જ માઇનસ પોઝિટિવ ચાર્જ, યાદ કરો. તો વત્તા લખીએ, ચાલો, નેગેટિવ ચાર્જ 0 અને માઇનસ પોઝિટિવ ચાર્જ એટલે કે 1. ઓકે, આ શું છે? પોઝિટિવ ચાર્જ છે. ઓકે, વત્તા હાઇડ્રોજન કેટલા છે? 4. તો કેટલા આવશે? 5 ને 4 9 માંથી 1 જાય તો 8/2 એટલે કે 4. એનો મતલબ થયો NH4+માં કયું સંકરણ હોય? sp3 સંકરણ હોય. Z બરાબર આપણી જોડે સૂત્ર હતું બોન્ડ પેર વત્તા લોન પેર. તો Z કેટલા આવ્યા? 4. બોન્ડ પેર એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એટલે કે છેડાના પરમાણુની સંખ્યા કેટલા છે? 4 અને વત્તા લોન પેર. એનો મતલબ થયો લોન પેર કેવા છે? અહીંયા 0 છે. એનો મતલબ થયો લોન પેર 0 છે તો આ કેસની અંદર એની જે ભૂમિતિ હશે એ જ એનો આકાર થશે. તો સંકરણ પરથી આપણને ખબર પડે છે એની ભૂમિતિ કેવી હશે? સમચતુષ્ફલકીય હશે. ઓકે, એટલે કે N હશે, H H H H હશે. નાઇટ્રોજનના 4 બંધ છે એટલે એ થઈ જાય પ્લસ. એટલા માટે આનું શું છે સૂત્ર? NH4+ છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા કેટલા લખશો? Z બરાબર 4. બોન્ડ પેર કેટલા છે? 4. લોન પેર કેટલા છે? 0. સંકરણ કયું છે? sp3. સમચતુષ્ફલકીય ભૂમિતિ થશે. લોન પેર 0 હોવાથી આકાર પણ કેવો થશે? સમચતુષ્ફલકીય જ થશે. કોના દબાવશો? કંઈ છે જ નહીં, ખોપડી જ નહીં દબાવશો કે પ્રકાર કેવો આવશે? તો આના જોઈને પ્રકાર લખીશું આપણે. કેવો આવશે? AB4. ઓકે, અને બંધ ખૂણો લખીશું? હા, લખીશું. કેમ? તો ખોપડી નથી તો બંધ ખૂણો લખી શકાય. કેટલો આવશે? 109.5 ડિગ્રી. ઓકે, નોટ ડાઉન કરો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. વેરી ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે નેક્સ્ટ, બરાબર, જે છે SF4. વેરી ઇન્ટરેસ્ટિંગ. SF4. તો સલ્ફરનો નંબર આવશે 16. તો એની ઇલેક્ટ્રોન રચના થાય નિયોન 3s2 3p4. બાહ્યતમ કક્ષા એના ઇલેક્ટ્રોન થઈ ગયા કેટલા? 6. તો Z બરાબર શું થશે? 1/2 કૌંસમાં આવશે 6 વત્તા ફ્લોરિનની સંખ્યા કેટલી છે? 4. તો 6 ને 4 10 થઈ જશે, ભાગ્યા 2 એટલે કે થઈ જશે 5. અને 5 હોય તો સંકરણ કયું થાય? sp3. 3 ને 1 4 અને D. તો સંકરણ થશે sp3D. તો અહીંયા Z બરાબર 5 લખી દઈએ, સંકરણ લખી દઈએ આપણે sp3D. અને sp3Dનો આકાર કેવો હોય? sp3નો સમચતુષ્ફલકીય હોય. sp3Dનો હોય ત્રિકોણીય દ્વિપિરામિડલ. શું ભૂમિતિ? ત્રિકોણીય દ્વિપિરામિડલ. ઓકે, ત્રિકોણીય દ્વિપિરામિડલ એટલે આપણે આકાર હમણાં આગળ બતાવેલો છે. તો ચલો ફરીથી બતાવી દઈએ.
ત્રિકોણ છે, એક પિરામિડ ઉપર છે, એક પિરામિડ નીચે છે, ત્રિકોણીય દ્વિપિરામિડલ થઈ ગયો તૈયાર. વેરી ગુડ. તો આનો જે આકાર છે બરાબર એ કઈ રીતે આપણે બતાવી શકીએ SF4 ને? તો જુઓ એનો આકાર આ રીતે હશે. ચલો પહેલાં બોન્ડ પેર વત્તા લોન પેર ઇઝ ઇક્વલ ટુ ઝેડ. ઝેડ કેટલા છે? 5. બોન્ડ પેર એટલે કે સરાઉન્ડેડ એટમ, છેડાના એટમ કેટલા આવ્યા? 4 વત્તા લોન પેર, તો લોન પેર કેટલા થઈ ગયા? 1. ઓકે, લોન પેર થઈ ગયા 1. તો આનો એકચ્યુઅલ આકાર કેવો હોય છે? બરાબર, 3Dમાં મજા ના આવે. એકચ્યુઅલ આકાર કેવો હોય છે? તો સલ્ફર થઈ ગયો બરાબર. અને એક અબંધકારક. ચલો તો આ જે આકાર છે એને આપણે નીકાળી દઈએ. ચલો તો આ થઈ ગયું SF4 બરાબર. આ સલ્ફર છે, ફ્લોરિન 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 ફ્લોરિન. આ ત્રિકોણીય દ્વિપિરામિડલ જ છે બરાબર, એકદમ ઇઝી વેમાં. અને આ છે એનો એક લોન પેર બરાબર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 4 ફ્લોરિન. ક્લિયર? તો આ થઈ ગયો ત્રિકોણીય દ્વિપિરામિડલ ભૂમિતિ. હવે એનો આકાર શોધવો હોય તો આના દબાઈ દઈએ તો આવો આકાર થયો. એ એકચ્યુઅલમાં આના આમ ઉલટાઈ દઈએ બરાબર, આના આમ પકડીને આમ ફેરવી નાખીએ તો કેવો થઈ જશે? તો એ થઈ જશે સલ્ફર ફ્લોરિન 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 ફ્લોરિન. આવો થઈ જાય, પકડીને આમ ઘુમાઈ દીધો. ઓકે, હવે આને દબાઈ દઈએ તો આ આકાર કેવો થઈ જાય છે? જો ધ્યાનથી જુઓ, આ કંઈક સ્ટેન્ડ છે બરાબર, અને આ રીતેનું છે બરાબર. અહીંયા મોના બેઠી છે અને અહીંયા સોનું બેઠો છે. ઓકે, સોનુંનું વજન વધારે છે, મોના ઉપર જતી રહે છે બરાબર. આવું ક્યાં જોવા મળે છે? પાર્કની અંદર જોઈએ આપણે. શું છે? ચીચવો. શું કહીએ આપણે એને? ચીચવો ટાઈપ. તો એનો આકાર કેવો થશે? ચીચવો. અથવા એને શું કહેવાય? સીશો ટાઈપનો આકાર થશે. બંધ ખૂણો લખીશું? નહીં લખીએ. કેમ? ખોપડી છે એટલે. ઓકે, પ્રકાર કેવો છે? તો જુઓ, સલ્ફર એટલે કે A, F4 એટલે B4 અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે E1 ટાઈપ. AB4 E1 ટાઈપનો થઈ ગયો. અને બોન્ડ પેર કેટલા છે? તો બોન્ડ પેર એના છેડાના એટમ 4 અને લોન પેર કેટલા છે? તો લોન પેર છે 1. ચલો તો ખ્યાલ આવી ગયો, ત્રિકોણીય દ્વિપિરામિડલ જ છે. આને દબાઈ દઈશું તો આકાર કેવો થઈ જશે? ચીચવા ટાઈપનો થઈ જશે. તો ફટાફટ નોટ ડાઉન કરો આટલી વસ્તુ. અને એક હોમવર્કમાં આપીએ છીએ તેમને બરાબર અણુ જે છે SO3. ઓકે, ધ્યાનથી કરજો આને. અણુ છે SO3. ઓકે, હોમવર્કમાં છે એટલે કે કમેન્ટમાં તમે આ બધી જ વસ્તુઓ નીચે લખશો. ઓકે, તમારી લેંગ્વેજમાં મને ખ્યાલ આવી જશે શું છે બરાબર. લખતા ના ફાવો, બિંદાસ લખવાનું. ઓકે, મને ખબર પડી જશે તમે શું કહેવા માગો છો. તો આજના લેક્ચરથી આપણે હાઇબ્રિડાઇઝેશન પણ જોઈ લીધું અને VSEPR પણ જોઈ લીધું, બંધકારક પણ જોઈ લીધો, અબંધકારક પણ જોઈ લીધો. ખ્યાલ આવી ગયો? અને લાસ્ટમાં સોનું અને મોનુંને પણ જોઈ લીધા. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ બરાબર. જો તમને લેક્ચર્સમાંથી કંઈક મળતું હોય બરાબર, કે કન્ટેન્ટ યુઝફુલ છે તો બીજા સ્ટુડન્ટ સુધી પણ પહોંચાડો બરાબર. આપણો ટાર્ગેટ છે ગુજરાતના દરેક સ્ટુડન્ટ સુધી આપણી ચેનલ પહોંચી જાય અને દરેક સ્ટુડન્ટ એનો ફ્રીમાં લાભ લઈ શકે. ઓકે, તો આટલું તમે કરી જ શકો છો બરાબર. શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, ઓલ ધ વેરી બેસ્ટ. બાય.